સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જો પરમાત્માની કૃપાથી આજે તમારી પાસે મારે 1 કલાક જીવનલક્ષી વાત કરવાની છે. આમ તો મને પૂછ્યું હતું કે તમે કયો વિષય રાખશો. મેં કહ્યું ભાઈ વિષયોમાંથી મુક્ત થવું એ જ વિષય છે, બીજો વિષય છે જ નહીં. ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, બધામાં એક જ વિષય આવે છે, વિષયોમાંથી કેવી રીતે મુક્ત થવું. પછી વિષય રાખવાનું ક્યાં રહ્યું? છતાંય કે ના, વિષય અમે એવો રાખ્યો છે કે કર્મના બંધનમાંથી મુક્ત થવાનો. હવે એ વાત તો આપણે કરવાના છીએ, કર્મના બંધનમાંથી મુક્ત કેવી રીતે થવું. પણ છતાં ચોખવટ કરી દઉં, કર્મથી કોઈ દાડો મુક્તિ નહીં મળે. કર્મમાં મુક્તિ છે જ નહીં. પહેલી વાત તો આ, કર્મ માત્ર બંધન જ છે, કર્મમાં મુક્તિ હોય જ નહીં. અને બીજું, તમે કર્મથી મુક્ત થઈ શકો નહીં, કામ કર્મ કરે છે તમે રહી શકવાના નથી. એટલે તમે કહો હું મુક્ત થઈ જાઉં, કર્મ છોડી દઉં, નહીં બને. અને બીજું, કર્મ ગમે તેટલા કરશો, શુભ કર્મ કરો તો પણ બંધનમાં આવી જશો. શુભ કર્મ કરો એટલે શુભ કર્મનું ફળ પુણ્ય થાય, પુણ્યનું ફળ સુખ થાય. અને સુખ ભોગવવા દેહ તો ધારણ કરવો જ પડે. અને દેહ ધારણ કરવો પડે એટલે માના ગર્ભમાં આવવું જ પડે, ઊંધા મસ્તકે લટકવું જ પડે 9 મહિના સુધી. અને જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત થાઓ જ નહીં. એટલે શુભ કર્મ કરો તો તમે છૂટવાના નથી. એટલે કર્મમાં મુક્તિ છે જ નહીં. પહેલી વાત તો કર્મથી મુક્તિ મળે નહીં. તમે સુપાત્ર દાન કરો કે કુપાત્ર દાન કરો. સુપાત્ર દાન કરો તો સોનાની બેડી, કુપાત્ર દાન કરો તો લોખંડની બેડી, પણ છેવટે બેડી. તમે સત્કર્મ કરો તો સોનાના પાંજરામાં પૂરી દેશે, અને દુષ્કર્મ કરશો તો લોખંડના પાંજરામાં પૂરી દેશે, પણ પાંજરું છૂટા નહીં. એટલે કર્મમાં મુક્તિ નથી. તમે સુપાત્ર દાન કર્યા, સુપાત્ર દાનાચ ભવેત ધનાઢ્યો. તમે બહુ સુપાત્ર દાન કર્યા, તમે આવતા જન્મમાં ધનાઢ્ય થવાના. ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ. વળી પાછા તમે પુણ્ય કરવાના. પુણ્ય પ્રભાવાન સુરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. આ જમણી કોરાની ઘંટી હાડવા માંડી, પણ અંદર દાળાવાનું. કુપાત્ર દાન કરો. કુપાત્ર દાનાચ ભવેત દરિદ્રો. દારિદ્ર દોષેણ કરોતિ પાપમ. પાપ પ્રભાવાન નરકમ પ્રયાતિ. પુનર્દરિદ્રો પુનરેવ પાપી. પુનર્દરિદ્રો પુનરેવ પાપી. તો પાછા એ ઊંધી ઘંટી ચાલી. પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. પુનર્દરાદ્રો પુનરેવ પાપી. તો ક્યાં બંધન, ક્યાં છૂટ્યા? કર્મમાં મુક્તિ છે જ નહીં પહેલા. અને બીજું, કર્મ તમે છોડી શકશો નહીં, જિંદગી પર્યંત નહીં છોડી શકો. કર્મમાં મુક્તિ અને મુક્તિની વાત કરે, મારે મુક્તિ જોઈએ છે. કર્મમાં અમારા અમદાવાદમાં ઘણા પૂછે મુક્તિ ક્યાં મળે, મુક્તિ ક્યાં મળે એમ પૂછે. હું કહું કે ભાઈ કાળુપુર રેવડી બજારમાં મળે. તો આગળ મળે. ક્યારે મળે? મેં બુધવારે ના મળે, કારણ કે બુધવારે રજા હોય છે, વીકલી હોલિડે હોય છે. મુક્તિ ક્યાં મળે? અરે મુક્તિ શું એ સમજો. પેલું એ સમજો કે મુક્તિ કોને કહેવાય, મુક્તિ શું છે, મોક્ષ શું છે, એ જાણ્યા પછી વાત થાય. આગળ વાત તો કરવાના છીએ, પણ પેલું તો મુક્તિ શું, મોક્ષ શું એ જાણો. એક વખત બારડોલીથી વ્યારાથી સોનગઢ, ત્યાંથી ઉકઈ પ્રોજેક્ટ છે, ત્યાં બધા એન્જિનિયરો, બધા 3000ની વસ્તી કોલોની આખી, બધા એન્જિનિયરોની. ત્યાં હું ગયેલો. ત્યાં બધા ભણેલા, બધા જ વિદ્વાન માણસો. આમ તો ભણેલા એટલે એમ કે એન્જિનિયરો, બીજું શું ભણેલા મને ખબર નથી, પણ ભણેલા. મેં કહ્યું અમારે મોક્ષ જોઈએ છે, મોક્ષ. મેં કહું હવે મોક્ષ જોઈએ તો બહુ સારી વાત છે, તમારે મોક્ષ જોવાનું, મોક્ષની ઈચ્છા થઈ એ જ મુમુક્ષા. તો તમને મોક્ષ જોઈએ છે? તો કે હા અમારે મોક્ષ જોઈએ છે. મેં તો એમ કરો, મારી શૈલીમાં મોક્ષના પડીકા લેતો આવ્યો છે, દરેકને એક એક પડીકું વાલી દઉં, તમે મોક્ષ લઈ જાઓ, મોક્ષ લઈ જાઓ. પેલા એક ભાઈ બેઠેલા જુવાન હતા. મેં ભાઈ તમારું મોક્ષ જોઈએ છે? તો કે મારે ગઈ સાલ જ મારું લગ્ન થયું. મેં તો રહેવા દો, આપણે નથી જોયું. બીજા ભાઈને પૂછ્યું ભાઈ તમારું મોક્ષ જોઈએ છે? તો કે મારે આવતી સાલ પ્રમોશન આવવાનું છે. તમે તો રહેવા દો, આપણે કઈ ઉતાવળ નથી. ત્રીજા જરા આધેડ ઉંમરના હતા, એને પૂછ્યું ભાઈ તમારો મોક્ષ જોઈએ છે?
તો પૈસા બધું મારે 2 છોડીઓ કંકુ વાળા હાથ કરવાના રહી ગયા છે. તમે તો રહેવા દો, આપણે કઈ જરૂર નથી. તો અથવા તો બિલકુલ રિટાયર થવાની તૈયારીમાં હતા. મેં કહ્યું તમારો મોક્ષ જોયો છે ભાઈ? તો પૈસા આમ તો ઠીક છે, પણ મારે દીકરા 3 છે ને બંગલા છે 2. હું મરી જાઉં તો આ 3 દીકરા વચ્ચે 2 બંગલા તો મારામારી કરે અને લડાઈ કરે. એટલે મારી ઈચ્છા છે કે એક બંગલો બંધાવતો જો જીપી ફંડ આવે એમાંથી, જે આવે એમાંથી. તો શું છોકરા પાછળ લડે નહીં, બીજું કશું નહીં. અને છોકરા નકામી ગાળ્યો દે કે મુઆ જતા રહ્યા પણ લડવારી કરે આપતા ગયા. મેં કહ્યું ભલા આદમી છોકરા લડે કે ના લડે, તમે મેલો ને હોર, તમે તમારું હાથવીને લુગડા હંકોરીને નીકળી જાવ ને, તમે તમારું આત્મ કલ્યાણ કરી લો ને. એ છોકરા ચોન પાછળથી બાંધતા તમારે ક્યાં જોવા આવવું છે? મોડાને દેવતા જ મેલતા બંગલામાં, તારે શું કામ છે ભલા આદમી? તમે તમારી મેલે નીકળી જાઓ મહેરબાની કરીને. અહીંથી તમારા છોન છાજ્યા લે, લોકો ગાળ્યો દે, તમારે ક્યાં સાંભળવી છે? તમારે અહીં છાજ્યા લેશે પણ જ્યાં જશે તો તમારી હાકરો વહેંચાશે, ફોઈઓ જબલા લાવશે, માસીઓ ઘૂઘરા લાવશે, હલો હલો કરશે. તમે તો આનંદ કરો ભલા આદમી, મોન માગતા ને દેવતા જ મેલે દેવતા. તમારે શું જોવું? ક્યાં તમારા હગ્ગા છોકરા છે? તમારે તો ઘણા છોકરા થઈ ગયા ને હજુ ઘણા થશે. જ્યાં થશે ત્યાં છોકરા મળશે, બૈરી મળશે, બધું મળશે. બરે નીકળી જાઓ, બહાર નીકળી જાઓ. ક્યાં લગી બંગલા પહોંચશો? પણ માણસને મોક્ષ શું છે એની ખબર નથી. મુક્ત થવું છે તમારે. હા, મુક્ત થવું છે, કર્મથી મુક્ત થવું છે. હા, કર્મથી પણ મુક્ત થવાય, પણ તમે કર્મ છોડો તો થાય ને. તમે કર્મ કર્યા સિવાય રહી શકવાના નથી. તમે કયું કર્મ છોડો બતાવો મને. તમે કહો હું કર્મ ન કરું તો મુક્ત થવું, તો કયું કર્મ છોડો? તમે ખાવાનું છોડો. તમે ખાધા વગર રહી શકો? તો ખાવું તો પડશે. તો ખાવા જોઈએ તો ઘઉં લાવવા પડે, અને ઘઉં લાવવા પૈસા આલવા પડે, અને પૈસા જોઈતા હોય તો નોકરી કરવી પડે, વેપાર કરવો પડે, તો કર્મ કરવું પડે, કાળા બજાર કરવા પડે, ગમે તે કરો, લાચ લો, ગમે તે કરો, તો કર્મ તો કરવું જ પડે. હા, તમે કયું કર્મ છોડો? તમે પાણી પીવાનું કર્મ છોડો તો પાણી ચકલીઓ લાવવી પડશે અને એના પૈસા ખર્ચવા પડશે. તમે કહો હું કોઈ કર્મ જ ન કહું, તમે કયું કર્મ છોડો? ભગવદ્ ગીતા એ ચોખ્ખો જ કહી છે, નહીં કશ્ચિત ક્ષણમ પિતા તિષ્ઠતિ અકર્મકૃત. માણસ કર્મ કર્યા છે 1 સેકન્ડ પણ રહી શકે નહીં. તમે કહો હું જોવાનું કર્મ નહીં કરું. તમે જોવાનું કર્મ નહીં કરો તો એ ના જોવાનું કર્મ કર્યું. ઇટ્સ અ નેગેટિવ ફોર્મ ઓફ એક્શન. એક્શન તો ખરું જ ને. ના જોવાનું એનું ફળ મળે તમને. ના જોવાનું કર્મનું ફળ મળે. કાકા રસ્તામાં જાઓ છો, જરા પેલો ખાડો આવે જરા જોજો, પણ કાકા એ જોયું જ નહીં, પડ્યા અને ટાંટિયો ભાગ્યો. સાથી ટાંટિયો ભાગ્યો કે ના જોવાનું કર્મ કર્યું. ત્યાર પછી ના જોવાનું કર્મ કર્યું એટલે ટાંટિયો ભાગ્યો કે નથી નો ભાગે ટાંટ્યો. ભાઈ હું કશું સાંભળીશ નહીં, સાંભળવાનું કર્મ બંધ કર્યું. ના સાંભળવાનું કર્મ કર્યું. ના સાંભળવાનું કર્મ શું કર્યું ભાઈ? પાછળથી ભેંસ દોડતી દોડતી આવતી હતી, છોકરાને રાડ્યો પાડી, કાકા હાથો જો, આગા કહો, આગા કહો. તો કાકા સાંભળે તારે ને. અને પાછળ ભેંસે ગોથું માર્યું, કાકા પડ્યા. કેમ કાકા પડ્યા? ના સાંભળવાનું કર્મ કર્યું. સાંભળવું એ પણ કર્મ છે, ના સાંભળવું એ પણ કર્મ છે, બોલવું એ પણ કર્મ છે, ના બોલવું એ કર્મ છે. ઇટ્સ અ નેગેટિવ ફોર્મ ઓફ એક્શન, બટ આફ્ટર ઓલ ઇટ ઇઝ એન એક્શન. તમે કર્મ તો છોડી શકો જ નહીં, કોઈ સંજોગોમાં નહીં છોડી શકો. કર્મ તો કરે જ છૂટકો. કર્મ તમે છોડો, કયું છોડો? એટલા માટે ભગવદ્ ગીતાએ ચોખ્ખું કહ્યું કર્મ છોડવાની વાત છોડો. કર્મ ત્યાગની વાત છે જ નહીં ગીતામાં. કર્મ ત્યાગની પણ વાત નથી, કર્મના ફળના ત્યાગની પણ વાત નથી. હા, કર્મ ત્યાગ તમે નહીં કર. નહીં કશ્ચિત ક્ષણમ પિતા તિષ્ઠતિ અકર્મકૃત. તમે કર્મ કર્યા સિવાય રહી શકવાના નથી. અને શરીર યાત્રા પીતે તે ન પ્રસિદ્ધે અકર્મણા. અરે તમારી શરીર યાત્રા જ નહીં ચાલે, ઠપ થઈ જાવ તરત. કયું કર્મ તમે છોડો? એટલે કર્મ તો છોડાશે નહીં તમારાથી. એક ચોખ્ખી વાત તમારા. હવે કર્મ તમે કરો, કર્મ તમે છોડી તો શકવાના નથી. કોઈ સંજોગોની અંદર તમને છૂટવાનું નથી કર્મ. તો પછી તો સત્કર્મ કરીએ તો સત્કર્મ કરો કરો. સત્કર્મ તો કરો જ. પાપ કર્મ તો કરવાની ના જ છે. એ તો શાસ્ત્ર નિષિદ્ધ કર્મ છે. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ તો કરાય જ નહીં, એ તો ચોખ્ખી વાત છે. પણ શાસ્ત્ર વિહિત કર્મ તમે કરો. પ્રિસ્ક્રાઇબ્ડ એક્શન, પ્રોહિબિટેડ એક્શન નહીં, પણ પ્રિસ્ક્રાઇબ્ડ એક્શન તમે કરો તો પણ એ કર્મનું ફળ તો મળે જ. તમે કહો ના મારે કર્મ કરવું તો ફળ નહીં જોઈતું. અરે એ કઈ ચાલે? એમ તો ચોર પણ કે મારે કર્મ કરવું છે, ફળ નથી જોઈતું મારે. નહીં તો એ કઈ ચાલે? હું કદે બીડીઓ પીવું પણ મને કેન્સર ના થાય, એ કઈ ચાલે? કર્મ કરો તો ફળ મળે જ, ચોટે જ ફળ. એટલે ભગવદ્ ગીતાની અંદર કર્મ ત્યાગની કોઈ વાત નથી. કર્મ તો કરવું જ પડશે, ભલે ગ્રહસ્થી હોય કે સંન્યાસી હોય. પણ એને પણ જે નિયત કર્મ કરે
એ જ સંન્યાસી, એ જ યોગી. ભગવદ્ ગીતાના પહેલા 6 અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોત્ય સ સંન્યાસી ચ યોગી. સંન્યાસી પણ કર્મ ન કરે તો એ સંન્યાસી નહીં, એને પણ કર્મ કરવું જ પડે. દુકાન છોડશો અને તમે કદાચ દુકાન છોડીને ચાલ્યા જશો, સંન્યાસ લેશો, ત્યાં ખાવા તો જોઈશે, પેટ જોડે આવે, પેટ કે તમે મૂકીને નહીં જવાના, તો શું કરશો? તો કર્મ કરવું પડે છે, ભીખ માંગવાનું કર્મ કરવું પડે, છૂટકો જ ના થાય, બીજો ઉપાય જ નહીં. એટલે કર્મ તો છૂટવાનું નથી કોઈ સંજોગોમાં. ત્યારે કર્મના ફળનો પણ ત્યાગ નથી, કારણ કર્મ કરો એટલે તમને ફળ ચોટે છે. તો લુચ્ચા માણસો કે હું કર્મ કરું મને ફળ ના મળે, હું લોચ લઉં પણ હું પકડવું નહીં, હું કાળા બજાર કરું પણ ઇન્કમ ટેક્સ વાળા મને ચાલે નહીં. ના, એ ના ચાલે. એ કર્મ કર્યું કે તમને ફળ મળે જ. એટલે કર્મનો પણ ત્યાગ નથી, કર્મના ફળનો પણ ત્યાગ નથી. પણ શેનો ત્યાગ કરવાનો કહ્યો છે? કર્મના ફળમાં રહેલી જે આસક્તિ, જે અડકવા, જે કામના, શું જે ઇન્દ્રિયોના વિષયોને બેકાવે, ઇન્દ્રિયોના વિષયો વકરે, એવી જાતના ભૌતિક સુખો પ્રાપ્ત કરવાની જે કામના, જે વાસના, બસ એનો ત્યાગ કર્યો છે. ભગવદ્ ગીતાની અંદર જે ત્યાગ કર્યો છે એ કર્મનો નહીં, કર્મના ફળનો નહીં, પણ કર્મના ફળની પાછળ રહેલી જે આસક્તિ, જે અડકવા જેને કહીએ છીએ ને, આ લસ્ટ, એ લસ્ટ જે છે એને છોડવાની વાત કરી છે. અને એ તમે જો છોડો, તમારી કામનાઓ અને વાસનાઓ છોડ્યા પછી તમે જે કંઈ કર્મ કરો, નિયત કર્મ કરો, તમારું જે કર્મ તમને જે પ્રાપ્ત વશાત જે કંઈ તમારા ભાગ્યમાં આવ્યું છે તે એ તમે એ નક્કી થયેલું છે. તમારા કર્મ કયા કર્મ એ તમારી એની પાછળ અનેક જન્મનું વિજ્ઞાન પડેલું છે. તમે એમનેમ એન્જિનિયર નથી થઈ ગયા, તમે એમનેમ ડોક્ટર નથી થઈ ગયા, તમે એમનેમ કશું નથી થઈ ગયા, તમે જે કંઈ અત્યારે છો તે એમનેમ નથી થયા. તમે જે કંઈ છો તેની પાછળ અનેક જન્મનું વિજ્ઞાન પડેલું છે. આ મા બાપને પેટે જન્મ થવો એ કઈ તમારા ઉપર નથી, તમારા કર્મ ઉપર છે. સમજ્યા? એટલે યોર બર્થ ઇન એની કન્ટ્રી ઓર કાસ્ટ ઓર ક્રીડ ઇઝ નોટ એક્સિડેન્ટલ. આ કશું એક્સિડેન્ટલ નથી, બધું જ નિયત કર્યું છે. ઇવન એક્સિડન્ટ ઇઝ ઓલ્સો નોટ એક્સિડેન્ટલ. એક્સિડન્ટ પણ એક્સિડેન્ટલ નથી. પરમાત્મા એવો ઘોડો નથી ને એવો વિમઝિકલ નથી. જા તું ઠાકોરો થઈ જા, જા તું બમણ થઈ જા, જા તું કોળી થઈ જા, જા તું વાઘરી થઈ જા, જા તું એન્જિનિયર થઈ જા, જા તું ડોક્ટર થઈ જા, ગમે તેમ ઉછેર ત્યાં ચાલીને. એવું નથી પરમાત્માને ત્યાં. બધું નિશ્ચિત છે. અને એ નિશ્ચિત કર્મ જે તમારું નિયત કર્મ જે છે, જે નક્કી થયું છે પ્રાપ્ત વશાત, બસ એક કર્મ કરતા રહો. અને એની અંદર ધ્યાન ક્યાં રાખવાનું કે કર્મ એવી રીતે કરો કે કર્મમાં તમે ફસાવ નહીં. બસ संसार रो पर संसार में फंसाओ नहीं. संसार में घुसना तो पड़ेगा, संसार में घुसना जरूर घुसना, लेकिन फंसना नहीं. बस આ મુદ્દાની વાત છે. એટલે કર્મમાં તમે ફસાવ નહીં. એટલા માટે યોગની વ્યાખ્યા જયારે ભગવાને આપી, કારણ કે ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર છે, તમે જાણો છો. ભગવદ્ ગીતા એટલે યોગ શાસ્ત્ર. 18 અધ્યાય, એમાં એક દરેક અધ્યાયને છેડે છેડે એને સિક્કા માર્યા છે. યોગ શાસ્ત્રે, યોગ શાસ્ત્રે, યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે, યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે, યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન. જેમ 18 મીટરનો ટાંકો હોય અને એક મીટરે જેમ રિલાયન્સ લખ્યું, વિમલ લખ્યું, એમ 18 અધ્યાયની અંદર છેલ્લા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, 18 અધ્યાય ઉપર યોગ શાસ્ત્ર લખ્યું. એટલે ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર છે. પણ યોગ એટલે શું? એ યોગની વ્યાખ્યામાં કર્મ સમજાઈ દીધું. એમણે કહ્યું કે યોગ એટલે શું? યોગ કર્મસુ કૌશલમ. પોતાનું કર્મ કુશળતાપૂર્વક કુશળતાપૂર્વક કેવી રીતે તમે કર્મ કરો? કુશળતાપૂર્વક કરવું એટલે શું? કુશળતાપૂર્વક કરવું એટલે કે કર્મ કરવું પણ એ ચુંગલમાં નાઈ જવું. કર્મ કરવું પણ એના ફસામણમાં ના આવી જાય, એ કુશળ. કુશળ કોને કહેવાય? તો કુશળ એ કહેવાય કે જે એમાં ફસાય નહીં. હા, કર્મ તો કરવું જ પડે, છૂટકો નહીં, પણ એમાં ફસાય નહીં. યોગ કર્મસુ કૌશલમ. પોતાનું કર્મ એવું કુશળતાપૂર્વક કરો કે એ કર્મ તમને એવું ના બને કે એ કર્મ તમને જન્મના ચક્કરમાં નાખી દે. કર્મ જ જન્મમાં નથી. યુ આર નોટ ફ્રી ફ્રોમ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ બાય યોર કર્મ. પણ એવા કર્મ કરો કે જે કર્મ કરવા તો પડે જ, કરવા જોઈએ જ, પણ એ કર્મ તમને ફસાવે નહીં, એ કર્મ તમને બંધન કરે નહીં, એ કર્મ તમારા સંચિતમાં જમે ના થાય. ભલે આ જીવનકાળ દરમિયાનમાં જે કર્મ કરો એ કર્મનું ફળ ભલે આ જીવનમાં મળી જાય, જે મળવું હતું જે હિસાબ ચૂકતે થઈ જાય. કોઈને ગાળ દીધી 2 લાફા પડી ગયા, ચાલો ભાઈ હિસાબ ચૂકતે થઈ ગયો, ચાલો ભાઈ ફલાણું કરીને
હિસાબ તો થઈ ગયો. પણ કેટલાક કર્મ જે એવા પાછળ પડ્યા છે કે આ જન્મમાં ફળ ના આપે ને 10 જન્મે 50 જન્મે ફળ આપે તો મરી જઈએ ને. આપણે તો કેટલા ધક્કા ખાઈએ ભાઈ. અત્યાર સુધીમાં કેટલા જન્મ લીધા, અત્યાર સુધીમાં કેટલી કૂતરીઓ, વાંદરીઓ, બિલાડીઓ, ઉંદરડીઓ, ભૂંડળીઓના પેટમાં ગયા, અને હજુ કોણ જાણે કેટલા પેટમાં જવું પડશે, કોણ જાણે શી ખબર પડે આપણને ભાઈ. તો હવે એ મોખ નથી, હવે એ વિચાર નથી, હવે નથી બેઠા કોઈ જગ્યાએ, આ સાયકલમાં રહેવું નથી. તો શું કરવું? કર્મ કરો તો બંધાઈ જાઓ. એવી રીતે કર્મ કરો કે કર્મ કરો છતાં બંધાવ નહીં. તો એવા કયા કર્મ છે આપણે બતાવ્યા છે. એવા કર્મ પણ છે કે જે તમારે કરવા જોઈએ, અને એ સિવાય બીજા કર્મ ના કરતા. પાછા થોડું ચોખવટ કે એ સિવાય બીજા કર્મ ન કરતા. 4 પ્રકારના કર્મ છે કે જે તમને કરો પણ તમને બંધન નહીં કરે. એ કયા 4 પ્રકારના કર્મ છે? એક તો રાગ દ્વેષથી પ્રેરાય સિવાય કરેલા કર્મ, બીજા સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મ, ત્રીજા કરતાપણાના અહંકાર સિવાય કરેલા કર્મ, અને ચોથા નિષ્કામ કર્મ. બસ આ 4 કર્મ એવા છે કે જે તમે કરો પણ છતાંય તે એ તમને સંચિતમાં જમે ના થાય. હવે સંચિતમાં જમે ના થાય એટલે પછી પાકીને પ્રાપ્ત ના થાય, અને પ્રાપ્ત ના થાય પછી એ ભોગવવા જે દેહ પણ ના ધારણ કરવો પડે, ખરું ને? એટલે તમે છૂટ્યા, કર્મમાંથી છૂટ્યા. ક્યારે છૂટાય? આ 4 પ્રકારના કર્મ કરો. ખાવાનું કરો, નોકરી કરો, વેપાર કરો, ધંધો કરો, આખી જિંદગી કરો, છેલ્લા શ્વાસ સુધી કરો. 1 મિનિટે નવરા ના બેહતા. વૃદ્ધાવસ્થા નવરા બેહવા માટે છે નહીં. વૃદ્ધાવસ્થા તો ઇઝ અ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. નહીં, કોઈ જાતની તકલીફ નથી, કોઈ જાતનું ભણવાની ચિંતા નહીં, નોકરી કરવાની ચિંતા નહીં, છોકરા મોટા થઈ ગયા એની ચિંતા નહીં, કશી ચિંતા નથી ભાઈ. ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ છે. તો એનો ઉપયોગ તમે તમારી 60, 70, 80 વર્ષનો તમારો અનુભવ એની પાછળ પડેલો છે, એનો ઉપયોગ કરી લો. ઉપયોગ કરી લો, પણ એવી રીતે ઉપયોગ કરો કે તમે કર્મના ચંગલમાંથી નીકળી જાઓ. કેવી રીતે નીકળવું? તો કે એક કામ કરો. જે કામ તમે કરો એ કામ રાગ દ્વેષથી પ્રેરાય સિવાય કરો. મારો કોઈ રાગ નહીં, મારો કોઈ દ્વેષ નહીં. એમ તો રાગ દ્વેષથી પ્રેરણા કરીએ તો બંધનમાં આવી જઈએ. દાખલા તરીકે કોઈ મેજિસ્ટ્રેટ છે, હવે એક કેસ ચલાવતો હોય, હવે કેસ ચલાવે એને નોકરીમાં તો કેટલાકને ડિસમિસ કરવા પડે, કેટલાકને સજાઈ કરવી પડે, ને કેટલાકને દંડ કરવો પડે, કેટલાકને કંઈક કરવું પડે, કરવાનું. પણ એ કર્મ તમે કરો એમાં રાગ અગર દ્વેષ તમારો ના હોવો જોઈએ. બસ નીતિ નિયમ પ્રમાણે જે કઈ નિયમ છે એ નિયમ પ્રમાણે હું કર્મ કરીશ. અને એ જો મારો ભલે ગમે તેવો સગો થતો હોય પણ જો એને ગુનો કર્યો છે તો હું સજા કરીશ. અને ગમે તેવો મારો દુશ્મન હશે પણ એને જો ગુનો નહીં કર્યો હોય તો એને છોડી મૂકીશ. મારો કોઈ રાગ નથી, મારો કોઈ દ્વેષ નથી. હું ફક્ત ઈશ્વર પ્રત્યે છે અને પરમાત્મા માથે રાખીને કઈ પણ રાગ દ્વેષી પ્રેરાય સિવાય હું ગમે તેટલા દંડ કરું, ગમે તેટલા સજા કરું, ગમે તેટલા ડિસમિસ કરું, ગમે તે કરું, પણ છતાંય તે એ કર્મ મને બંધન નહીં કરે, કારણ કે મારું કર્મ રાગ દ્વેષથી પ્રેરિત નથી. પહેલી વાત આ કે તમે જે કર્મ દુકાનમાં હો તો દુકાનમાં, ઓફિસમાં હો તો ઓફિસમાં, અગર જે કઈ નોકરી ધંધો વેપાર કરતા હો એમાં તમારો રાગ અગર દ્વેષ ન હોવો જોઈએ. આ પહેલી વાત. જો રાગ અને દ્વેષમાં પેસી ગયા તો આવી બને તમારો, તો તરત પકડી જાઓ. બસ મને તો ફલાણ રાગ હતો એટલા માટે કહીને મારો હગો થતો હતો એટલે ગુનો કર્યો તો પણ મેં એને છોડી મૂક્યો, જોઈ લો. અને ફલાણો દુશ્મન હતો મારો એટલે બેટો હાથમાં આવ્યો ને તે ભલે ને ગુનો નહોતો કર્યો પણ પટકી પાડ્યો. બસ આ જ્યાં બોલ્યા આવી ગયા ચંગલમાં, ખલાસ પકડી ગયા તમે તરત. એટલે રાગ અને દ્વેષ એ 2 પૈડા એવા છે જેની ઉપર આખું કર્મનું ગાડું દોડે છે. આખું કર્મનું ગાડું દોડે છે રાગ અને દ્વેષના 2 પૈડા ઉપર. અને જો રાગ જ દ્વેષથી પ્રેરિત તમે થયા તો તમારું ગમે તે કરો, ગમે તે કર્મ કરો, પણ રાગ દ્વેષથી પ્રેરાય સિવાય કરવાનું. રાગ અને દ્વેષની મેં તમને વાત કરી હતી. જ્યાં સુધી હૈયામાં મરેલા કૂતરા પડ્યા છે રાગ દ્વેષના, ત્યાં સુધી જીવનમાં સુવાસ નહીં આવે. ત્યાં સુધી જીવનનો સુવાસ આવશે ને. મેં તમને એક ખેડૂતનો દાખલો આપ્યો તો ટૂંકાણમાં કહું. એ ખેડૂતે કૂવો કરાયેલો. હવે ખેતરમાં કૂવો કરાયો પછી એના મનમાં એમ કે કોઈ સંત આવે એના હાથે ઉદઘાટન કરો. એવો સંત આવ્યા અને સંતને કહ્યું ભાઈ મારા કૂવો છે ઉદઘાટન કરવાનું છે, તમે આવજો ને. સંતે કહ્યું સારું ભાઈ, આજે બુધવાર છે ને, આવતા બુધવાર રાખો. બુધવાર રાખવાનું છે. હવે ખેડૂત રોજ જાય ખેતરમાં ગયો, બિદાડન જોયું મારું બેટું ક્યાં આગળ નરી ગંધ મારે. તો કહે ભાઈ સાથી આટલી બધી ગંધ મારે છે કે ગઈકાલ રાતે 2 કૂતરા બાજતા આવ્યા હતા, અંદર પડ્યા, મોન મરી ગયા એટલે એની આ ગંધ મારે છે. તો મહાત્મા જઈને વાત કરી મારા આવું થયું, મારે તો ના કૂતરા પડેલા, મોં મરેલા. તો મહાત્મા કે કઈ ચિંતા કરવા જેવું થયું, આવતો બુધવાર સુધીની વાત છે ને, તો તમે એક કામ કરો, એ કૂતરા કાઢી નાખીને પછી એક કામ કરજો, એમાં થોડું ગંગાજળ રેડજો, એકાદી લોટી તમારા ઘરમાં હોય તો, અને 10-15 ડોલે પાણી ઉલેચી નાખજો એટલે શુદ્ધ થઈ જશે. પેલો કે હારું. પેલા એ તો 10-15 ડોલે બોલે 40-50 ડોલે ઉલેચી નાખીને એક લોટીને બદલે 5-7 લોટીઓ ધબકારી દીધી અંદર. કહે કે અધિક કમ પલમ. એમાં શું સ્ટોક ઘણો હતો ગંગાજળનો. બિદાડ ગયો હતા, ડબલ ગંધ મારે.
પેલા લાગ્યું ડબલ ગંધ કેમ મારે છે? મહાત્મા જઈને પૂછ્યું કેમ ડબલ ગંધ મારે છે? આ તો બહુ મેં તો આટલું તમે કહ્યું કે શું કર્યું? અરે તમે કહ્યું છે ડબલ કર્યું. 40-50 ડોલે ઉલેચી નાખી, કેટલી બાટલીઓ અને પેલી શીશીઓ ધબકારી દીધી. તો મહારાજ કે બધું ત્યાં કર્યું બરાબર છે, પણ પેલા કૂતરા મહિનામય છે. એટલે મૂર્ખા કૂતરા મહિનામય છે તો પછી કેવી રીતે? ગમે તેટલું તમે ગંગાજળ નાખો, ગીતા રામાયણ ભાગવત નું એ ગંગાજળ છે, નાખો, અને ગમે તેટલા તમે પાણી ઉલે તો 5,000 અહીં દાન કરો, 25,000 અહીં દાન કરો, 50,000 અહીં દાન કરો, પણ જ્યાં સુધી પેલા હૈયામાં મરેલા કૂતરા રાગદ્વેષના પડ્યા છે ને ત્યાં સુધી જીવનમાં સુવાસ નહીં આવે, કોઈ જ આવે. એટલે પહેલી વસ્તુ, જો માણસને જો જીવનની અંદર જો એક ચક્કર મારવો પડતો હોય તો બીકોઝ હી ઇઝ પ્રોપેલ્ડ બાય રાગ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. મનના ગમા અણગમા, મનના લાઇક્સ ડિસલાઇક્સ એ છોડી અને તમારું નિયત કર્મ કરતા રહો, એક વાત. બીજું, કરતાપણાના અહંકાર સિવાય કરો. કઈ પણ તમે કર્મ કરો, મેં કર્યું એમ બોલ્યા ફસાયા તરત જ, બસ. કરતાપણાના અહંકાર સિવાય કરો ને. અરે કરતાપણાના અહંકાર સિવાય હું તમને કહું, અરે હગો દાદો હોય ને ભીષ્મ, એને મારી નાખો તો પાપ નહીં લાગે, પિતૃ હત્યા નહીં થાય. એ અર્જુને એ જ પૂછ્યું હતું, પૈસા હું આ મારા દાદાને મારી નાખું તો મને પિતૃ હત્યા ના થાય, અને મારા ગુરુ દ્રોણાચાર્યને મારી નાખું મને ગુરુ હત્યા ના થાય કે ના થાય? કેમ? તું મારે છે એવું શું કરવા કે છે? તું નિમિત્ત થા. આ તો મરેલા તાર મારવાના છે, તારે કે તારી જાતે જ મારવાના છે. તું એને બતાવવા તું તો એ બચવાના નથી, કે એમના પાપથી મરવાના છે, તારા કહેવાથી નહીં. તું કોઈને મારી શકો એમ નથી. તું ખોટો અહંકાર કરે છે કે હું કરું છું. કરતાપણાનો અહંકાર છોડી દે. તારું નિયત કર્મ, ક્ષત્રિય તરીકે તારું કર્મ છે કે દુષ્ટોને મારવા, અને એને દુષ્ટતા કરી છે. ભલે આમ એની શક્તિથી એ તો માનો ને કે બાણસિયા ઉપર હુઈ ગયા. બાણસિયા ઉપર હુઈ જનારો માણસ એ પણ જયારે પોતાની પુત્ર વધુના ની આબરૂ જતી હતી તારે બોલી આવ્યો નહીં તો પછી એ અટતાઈ કહેવાય નહીં, તો પછી એને મારવો જોઈએ, મારવો જોઈએ. અને એમ મારવામાં કશું પાપ નથી. એટલા માટે ભગવાને કહ્યું ગીતાની અંદર, યશ્ય નાહં કૃતો ભાવો, જેને હું કરું છું એ જાતનો ભાવ નથી. અને બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકા ન હંતિ ન નિબધ્યતે. એ કદાચ લાખો માણસોને મેસેકર કરી નાખે, ઇવન ધી મેસેકર ધ હોલ વર્લ્ડ. નો બાઇન્ડિંગ, નો બોન્ડેજ, કઈ બોન્ડેજ નહીં. કારણ કે હવે લશ્કરમાં તમે જુઓ તો એક સૈનિક હોય, એક તોપ મારી દે, બધાને ઉડાડી દે, કેટલાને મારી નાખે, પણ એમાં પોતાનો કરતાપણાનો અહંકાર છે એટલે એને સજા ના થાય. આપણે એક માણસો મારી નાખીએ તો ખૂનનો કેસ થાય આપણી પર, થાય કે ના થાય? આપણી પર ખૂનનો કેસ થાય. જયારે એક તોપ અડાડી દેતા 10 જણાને મારી નાખે, પણ છતાંય એનો કરતાપણાનો અહંકાર નથી. ભાઈ મારા કમાન્ડર ઇન ચીફે જે હુકમ કર્યો, ફાયર, ફાયર મીન્સ ફાયર, પતી ગઈ. ભાઈ મારે ગમે તેલા મારે નિર્દોષ મળે કે કોણ મર્યો કોણ ના મર્યો જોવાનું નહીં. એની મા એકલી છે ને એકલો એક છોકરો છે અને એની બૈરી રોતી છે, કઈ જોવાનું નહીં. બસ કારણ કરતાપણાનો અહંકાર નથી. હું મારા દેશના રક્ષણ માટે કરીને મારા કમાન્ડર ઇન ચીફે જે મને હુકમ કર્યો, બસ હુકમનું પાલન કરું છું, પતી ગયું. તો તમે ગમે તેવું પાપ કર્મ, દુનિયાની અંદર જે પાપ કર્મ ગણાતું હોય એ પણ તમને બંધન નહીં કરે. માટે કરીને કરતાપણાના અહંકાર સિવાય કરેલું કર્મ એ તમને બંધન નહીં કરે. અને ત્રીજું સમષ્ટિના કલ્યાણ માટે. તમે જે કર્મ કરો તમારા સ્વાર્થ માટે કરો, તમને તો બંધનમાં આવો, પણ સમષ્ટિના કલ્યાણ માટે જો તમે કર્મ કરતા હો, દાખલા તરીકે આમ તો જૂઠું બોલવું એ પાપ કહેવાય નહીં, જૂઠું ના બોલાય, ના બોલાય, પણ છતાં યુધિષ્ઠિરને જૂઠું બોલવાનું કહ્યું. અને સત્યબાજીના ધબ્બા પહેરીને ફરનારો બચારે એને જૂઠું બોલવું પડ્યું, અને ભગવાને એને પરાણે કરી જૂઠું બોલાય. તું બોલ, જૂઠું બોલ. પેલા કે મા બાપ બોલાય, જૂઠું તો બોલાતું છે. હું સત્યવાદી હરિશ્ચંદ્ર, અરે જવા દે સત્યવાદીની વાત નહીં, એ તું નહીં બોલું છું જૂઠું ને તો આ કૌરવો જીતી જશે અને કલ્યાણ થશે જગતનું. માટે કહીને તું જૂઠું બોલ. તો ભગવાને પણ એને એબેટમેન્ટ કર્યું. એબેટર ઇઝ ઓલ્સો ઇક્વલી રિસ્પોન્સિબલ ટુ ડેથ ઓફ એન ઓફેન્ડર એકોર્ડિંગ ટુ ઇન્ડિયન પેનલ કોડ. ખરું નહીં? તે એબેટમેન્ટ એ પણ એટલો જ ગુનો છે, પણ છતાંય તે એમણે ઉપર રહીને એને મારી નખાવડાયા. કેટલા 18 મારી નખાવડાયા. હવે જૂઠું બોલવાનું, જૂઠું બોલવું એ પાપ નહીં. ખરી વાત પૂછાવો તો કોઈ કર્મ પાપ નથી, કોઈ કર્મ પુણ્ય નથી. આ તમને કહું દઉં. ઘણા માણસો પૂછે છે કયું કર્મ પાપ કહેવાય, કયું કર્મ પુણ્ય કહેવાય. કોઈ કર્મ પાપ નથી, કોઈ કર્મ પુણ્ય નથી. કર્મ તો જડ છે. કર્મ પાપ પણ ન કહેવાય, કર્મ પુણ્ય પણ ન કહેવાય. એ કર્તાના ભાવ પર આધાર રાખે. સમજ્યા ને? જૂઠું બોલવું એમાં પણ પુણ્ય છે, અને સાચું બોલવું એમાં પાપ છે ઘણી વખત. કારણ કે એવું સાચું બોલી જાવ ને તો ઘણાના ઘર સંસારમાં હળગાઈ નાખો. તમે બહુ સાચું બોલવા જાવ તો, સમજ્યા ને? ઘણાના હળગી જાય. માટે સાચું બોલવું એ પણ પાપ છે અને જૂઠું બોલવામાં પુણ્ય છે. તમે સમજો, પણ ક્યાં? સમષ્ટિના કલ્યાણ માટે, તમારા સ્વાર્થ માટે નહીં.
પાપ અને પુણ્યની રેખા એટલી બધી પાતળી છે કે ખબર જ ના પડે કે આ કર્મને પાપ કહેવાય કે આ કર્મને પુણ્ય કહેવાય. તમે કોઈને 5 રૂપિયા આપો તો તમને પાપ લાગે, લો કારણ કે બેટો જઈને દારૂ પીવે, બીડીઓ પીવે, અગર તો કહે લે 5 રૂપિયા જા, પેલા મારી જાય 2 લાફા. અને કોઈને 2 અડબોથો મારો ને તો પણ તમને પુણ્ય થાય કે બહુ સારું થયું, આરામખોર છેડતી કરતો હતો, બરાબરનો માર્યો, મારા આત્માને શાંતિ થઈ, આનો આનંદ થયો. એટલે કોઈને 5 લાફા મારો તોય પણ પુણ્ય થાય, અને કોઈને 5 રૂપિયા આપો તો પાપ લાગે. કર્મ પાપ નથી, કર્મ પુણ્ય નથી, પણ કર્મના કરતા એની ઉપર આધાર, એના ભાવ ઉપર આધાર રાખે. ચપ્પુ તો દૂધીએ છોલે નો આગળીએ છોલે નહીં, પણ ચપ્પુ વાપરનાર ઉપર આધાર રાખે છે કે ચપ્પુ વાપરનાર કોણ છે અને એનો શું ભાવ છે એની ઉપર આધાર રાખે છે. એટલે કોઈ કર્મ પાપ નથી, કોઈ કર્મ પુણ્ય નથી. કરતાપણાના અહંકારને લીધે કરીને એ પાપ અગર પુણ્ય બની જાય છે, અને કરતાપણાની અંદર રહેલો જે રાગ દ્વેષ એને લીધે કરીને પાપ બની જાય છે. અને સમષ્ટિના કલ્યાણ માટે કરેલું જો કર્મ હોય એ દુનિયાની દ્રષ્ટિએ પાપ ગણાતું હોય તે તો બાકી દાદાને મારવું હોય તો પાપ કહેવાય, પિતૃ હત્યા થાય, બોલો હે. અને ગુરુને મારવા એટલે, અને એમ તો ભગવાને તે કેટલા, એમણે તે કઈ ઓછું નથી કર્યું. તમે જુઓ, એમણે સેકન્ડમાં જ પેલી પૂતનાને મારી નાખી, હવે બોણી જ નથી કરી, પૂતનાને મારી નાખી. અને રામે પણ પહેલેથી જ બોણી કરી, પેલી તાડિકાની પહેલી બોણી. સ્ત્રી તો અવધ્ય ગણાય, સ્ત્રીને મરાય, સ્ત્રીને ના સ્ત્રીનું માન કરવું પડે. પણ એ હરામખોર હોય તો હરામખોરને મારવામાં કોઈ પાપ નથી. આ તમે નોટ ઓનલી ધેટ, પણ એક પણ હરામખોર તો છટકે ને તો એ પાપ લાગે, આપણને પાપ લાગે. હરામખોરને છટકવા દેવો પણ પાપ છે. કાયદાના 2 નિયમો હોય છે. કેટલાક નિયમ એવો નિયમ છે દુનિયાની અંદર કે 100 ગુનેગારો છૂટી જાય ભલે, પણ એક નિર્દોષ ના મારી જવો જોઈએ, એવો એક નિયમ છે. દેટ ઇઝ વન ઓફ ધ કેનન્સ ઓફ લો, કે 100 ગુનેગારો છૂટી જાય તો ભલે, પણ એક નિર્દોષ માર્યો ના જવો જોઈએ. પણ બીજો પણ કેનન ઓફ લો છે કે 100 નિર્દોષ 99 નિર્દોષ મરે તો ભલે, પણ એક પાપી છટકવો ના જોઈએ. કારણ કે એક કેરી જો બગડીને તો આખા કંડિયાની કેરીઓ બગાડે હો. હા, એટલા માટે કરીને 99 કદાચ નિર્દોષો મરી જાય કોઈ ચિંતા નહીં, પણ એક જો છટક્યો ને તો એ ખલાસ થઈ ગયો. એટલે એક પણ પાપી છટકો ના જોઈએ. એટલે 2 જાતના નિયમ છે, જે દેશમાં જે નિયમ હોય તે. હા, તમે જો ગલ્ફ એરિયાની અંદર તમે ત્યાં દેશોમાં જુઓ તો ત્યાં આગળ જો જરાક ચોરી કરી હાથ કાપી જ નાખવાના, બીજી વાત જ નહીં. ગુના બિલકુલ પ્રમાણ નહીં, બિલકુલ ગુનાનું પ્રમાણ નહીં. જયારે અમેરિકામાં બધી છૂટ છે તો તમે જો હું ડેટ્રોઇટ કહ્યો તો કે ઇટ્સ અ કન્ટ્રી, ઇટ્સ અ સ્ટેટ ઓફ ઓનલી મર્ડરર્સ. બોલો, વોશિંગ્ટન ઇઝ અ સ્ટેટ ઓફ મર્ડરર્સ. એટલા ગુના, કારણ શું સાબિત કરો, શું સાબિત કરે, કશું સાબિત ના થઈ શકે. કોઈ માણસ પાપ કરે એ હંમેશા સાક્ષી રાખીને કરતો હોય? કોઈ માણસ સાક્ષી રાખીને પાપ કરે ખરો? ખૂન કરો તો સાક્ષી રાખી લાવો, તમારા સાક્ષી લાવો, તમે ખૂન ના હોય. વ્યભિચાર ના કરતી કર્યો સાક્ષી હોય કે ભાઈ વ્યભિચાર મેં નથી કર્યો, સાબિત કરો નથી કર્યો, કે સાબિત કરો કર્યો છે. અરે કર્યો પણ સાક્ષી તો સાક્ષી લાવો ક્યાંથી? સાક્ષી હોય તો પેલો એ પાપ કરે જ છે, એનો કરે જ નહીં, માટે એને કઈ સાક્ષી ના આવે. પણ પરમાત્માએ 14 સાક્ષીઓને મેલા છે, એને તમે યાદ રાખજો. આ 14 સાક્ષીઓ તમે જાણી લેજો, તમારી સાથે કાયમ રહેશો. આ 14 સાક્ષીઓ, અને 14 સાક્ષીઓને ભગવાન પૂછો જયારે તમારો કેસ ચાલશે ને, જો ચાલતો હશે તો મને ખબર નથી, હું તો કઈ હાજર નથી રહેતો, પણ કદાચ જો એ કેસ તમારો ચાલે છે એમ કે છે તો પરમાત્મા જયારે કેસ ચલાવે ત્યારે તમને પૂછશે કે તમે ચોરી કરી હતી, તમે કાળા બજાર કર્યા હતા, તમે કહો મેં તો નથી કર્યા. પણ એને 14 સાક્ષીઓને મેલા છે પરમાત્માએ હો, અને એ સાક્ષીઓ એટલા પ્રમાણિક છે, કોઈ જૂઠું ના બોલે, કોઈ જૂઠું ના બોલે. અને સાક્ષીઓ કે હા એને પાપ કર્યું હતું તો ખલાસ થઈ ગયું. તમે ગમે તેલા સાક્ષી લાવો તો નહીં માને. એ કયા 14 સાક્ષીઓ છે જાણી લો. આદિત્ય ચંદ્ર અનિલો નલસ્ય દ્યૌર્ભૂમિરાપો હૃદયમ મનસ્ય આહસ્ય રાત્રિશ્ચ ઉભે ચ સંજે ધર્મમ ચ જાનાતિ નરસ્ય વૃત્તમ. તમારી શું દાનત છે, તમારી ચોર દાનત છે કે નહીં, તમે લુચ્ચા ચોક બદમાશ છો, એ આ 14 સાક્ષીઓ જોઈ રહ્યા છે. કયા કયા? એક તો આદિત્ય, સૂર્યનારાયણ. સૂર્યનારાયણ જૂઠું નહીં બોલે, કોઈ દાડો જૂઠું નહીં બોલે. બીજું કદાચ સૂર્યનારાયણ ના હોય તો ચંદ્ર, આદિત્ય ચંદ્ર, આ બીજો સાક્ષી હો. હા, આ 14 સાક્ષીઓ તમે લખી રાખજો. એ 14 સાક્ષીઓનું તમે ધ્યાન રાખજો. અને એની રાબરૂમ જો કર્યું તો તમારે સમજવાનું, તમે લાખો સાક્ષીઓ લાવશો તો નહીં માને. આ 14 મને હાથું સમજ્યા. એક તો આદિત્ય ચંદ્ર, બીજું અનિલા. અનિલા એટલે વાયુ. વાયુ તો હોય, જ્યાં હોય તો વાયુ હોય. એ તમારા નાકોરોમાં વાયુ જાય, તમારા પેટમાં વાયુ જાય, તમારી આજુબાજુ વાયુ જાય, તમારી ઉપર વાયુ જાય.
આદિત્ય ચંદ્રવ અનિલો અને અનલ અને અગ્નિ. અગ્નિ પણ તમારા શરીરમાં છે. આમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં સ્થિત અને બધે અગ્નિ છે. સૂર્યનારાયણ પણ અગ્નિ એક પ્રકાર જ છે. તો આ એક ચાર થયા સાક્ષી. આદિત્ય ચંદ્રવ અનિલો અનલસ્ય. પછી દેવ આકાશ. આકાશ પણ સાક્ષી છે. કારણ કે આકાશ તો કઈ કેટલું મોટું છે. તમારા નાકમાં આકાશ છે, તમારા પેટમાં આકાશ છે, તમારા મોઢામાં આકાશ છે, તમારા આકાશ શરીરમાં આકાશ છે, તમારી ઉપર આકાશ, બારે આકાશ, તમે તો આખા આકાશમાં. ખરું ને? તો દેવ. પછી ભૂમિ, પૃથ્વી. પૃથ્વી ઉપર તમે પાપ કરો. આકાશમાં કૂદકો મારીનો થાય પાપ કરવાના. અરે એરોપ્લેનમાં ઉડતા ત્યાં પાપ કરો તો એ પણ પૃથ્વી જ છે ને. એ કે તમે એમ ના સમજતા કે તમે પૃથ્વીની બહાર છો નહીં. તો દેવ, ભૂમિ. પછી આપ, પાણી. પાણી પણ એ પણ તમારો સાક્ષી. નદીમાં પેશિંગ કરો તોય પાપ કરો તોય, અને આમે તમારા પેટમાં પાણી તો હોય જ, પાણીનો ભાગ તો હોય જ, અને બધે પાણી હોય તો એ પણ તમારો સાક્ષી. આદિત્ય ચંદ્રવ અનિલો નલસ્ય. દેવ, ભૂમિ, આપહ. આપ એટલે પાણી. અને હૃદયમ, તમારું હૃદય એ તો તદ બોલે. ચોરને પણ કે તું ચોરી કરે, ખોટું કરે. તમે પૂછી જજો તમારા હૃદય જો પૂછતા આવડતું હોય તો. હા, આ જો એ બોલે જો તમે સાંભળવા તૈયાર હો તો. પણ તમે દબાઈ દો, બેસ હવે બોલ્યા વગર બેસ, હું તો જે કરતો એ કરવા દઉં. અમારે ઘણી વખત એવું બને, હા લોન ચાલવા આવે ને સરકારી નોકરને, એટલે સરકારી નોકર તો બચારો લોન ના લે. પેલો કંઈક સાહેબ મહેરબાની કરો, હા છતાં કે 2 બંગડીઓ લાવ્યો છું હોનાની, તમે લઈ લો. તો તરત બોલે ના લેવાય, મને પગાર મળે છે. પછી શું કરવાનું લોકો? મન પણ મન એવું મન કે હવે તમારે ક્યાં લેવાની છે? બેનને આપે છે, તમારે કેવાથી લેવાય? તરત મન તમને ઊંધું સમજાવે. બેનને આપે છે. આટલા દાડા બેન ક્યાં મરી ગઈ હતી? હમણાં જ આવ્યો છું. આટલા દાડા બેનને કેમ આપવાનો થાય બંગલો? પછી બેનને આપે. પેલું તો એને સમજાવે કે તમારે ક્યાં કઈ મફત લેવાનું છે. એને 5,000 નો ફાયદો કરે, તમારે 2,000 લેવાના છે ને. આપણે ક્યાં મફત લઈએ છીએ? શું 5,000 ફાયદો કરે? 2,000. પછી પાછું મન કે ના પણ 2,000 ના લેવાય, આ તો ખોટું કહેવાય. તો કઈ નહીં, બેનને હાલે છે, લઈ લો. હવે બેનને કદાચ કે ના, બેનને હાલો એ મને જ હાલે કે ભલા આદમી. તો કે હાર કઈ વાંધો નહીં. પછી 12 છોકરા રમતા હોય 2,000 પકડાઈ દે કે આ છોકરાએ લઈ લીધો. આપણે શું કહીએ? છોકરાને તો લાય, છોકરા હતા ચોકલેટ જેવું કહેવાય, 2,000 ચોકલેટ ખાશે એમ જાણે. પણ ગમે તેમ કહીને પણ તમારું પાપ તમને એ એમાં અને તે બધા પેલા 14 સાક્ષીઓ બેઠા હોય હો, એમાંથી એકાદો તો હોય જ. 14 માંથી એકાદો તો 14. હા, આદિત્ય ચંદ્રવ અનિલો નલસ્ય. દેવ, ભૂમિ, આપો, હૃદયમ, મનસ્ય. તમારું મન પણ તમે જો વાતો કરે બરાબરનું એવું બરાબર સમજાવે કે ના બરાબર છે. એમાં શું, એને 10,000 રૂપિયા એનો ફાયદો કરે છે, 2,000 મળે છે. આપણે કઈ ઓછા મફત લઈએ છીએ. એને 10,000 એમને લઈ જતા આપણને 2,000 શું મોટું નુકસાન થઈ ગયું? કઈ વાંધો નહીં, લઈ લો. વળી પાછું કઈક ના 2,000 પણ મારે શું લે, મને પગાર તો પૂરો મળે છે, પછી કરા. તો કે બેનને ના લે, છોકરા ના લે. છેવટે બીજું કઈ પણ રસ્તો કાઢે તમારો, પણ એ તમારા ગુંજામ કાઢે તાર છોડે. અને જ્યાં બેઠા ગુંજામ 2,000 રૂપિયા પકડાયા, તાર દઈને પકડાઈ ગયા. ખલા ત્યાં આગળ પેલા 14 સાક્ષી પૂરે હો, પોલીસ વાળો ના હોય તોય, મેજિસ્ટ્રેટ ના હોય તોય. એટલે ગમે તેલા રાક્ષસોને લઈને રજૂ કરો કે ના ભાઈ મેં ના, પેલા 14 જણા બોલે જૂઠા નથી. હવે પ્રમાણિક અમલદારો છે આ બધા. આદિત્ય ચંદ્રવ અનિલો નલસ્ય. દેવ, ભૂમિ, આપહ, હૃદયમ, મનસ્ય અને અહસ્ય રાત્રિસ્ય. દિવસે કરો તો દિવસ તમારો સાક્ષી, દિવસ ના હોય તો રાત્રિ તમારો સાક્ષી. અને કદાચ દિવસે ના હોય, રાત્રિ ના હોય તો ઉભે તો સંધ્યે, 2 સંધ્યાકાળો. કારણ કે એને કહેશે કે હું તો દાડે ના મારું, રાતે ના, બેટા સંધ્યાકાળમાં મારી છોડી જ દેતા હું, છોડે નહીં. તો ઉભે તો સંધ્યે. અને છેલ્લું ધર્મમ જાનાતિ નરસ વૃત્તમ. તમારો ધર્મ, તમારું હૃદય, તમારો ધર્મ એ પણ સાક્ષી પુરુષ. યાદ રાખજો, છટકી નહીં શકો કર્મના માંથી કોઈ જગ્યાએ છટકવા. કારણ કે 50 સાક્ષીઓ પરમાત્માએ મૂક્યા છે, એવા ધડબે સલાહ મૂક્યા છે કે તમે એમાંથી ખસી જ ના આપો. એટલે એક તો જાણે કે તમારું કર્મ એ રાગ દ્વેષથી પ્રેરાય છે હોવું જોઈએ. બીજું કરતાપણાના અહંકારથી હોવું જોઈએ. ત્રીજું સમસ્યાના કલ્યાણ માટે હોવું જોઈએ. અને ચોથું નિષ્કામ કર્મ. આ નિષ્કામ કર્મ ઉપર તો આખી ગીતા બેઝ થયેલી છે. પણ નિષ્કામ કર્મ શું કામ છે ને ભાઈ? નિષ્કામ કર્મ કોને કહેવાય? બસ મારે કઈ જોઈતું નથી, મારે ફળ જોઈતું નથી, એમને નિષ્કામ કર્મ કરું છું. એમ તો ચોર પણ કે હું નિષ્કામ કર્મ કરું છું, મારે ક્યાં ફળ જોઈએ છે? લુચ્ચાઈ કરનાર માણસ કે મારે ક્યાં ફળ? એ નિષ્કામ કર્મ નથી. નિષ્કામ કર્મ તમારે જો જોવું હોય તો તમે જો આખી સમષ્ટિ નિષ્કામ કર્મ કરે છે, આખી સમષ્ટિ. તમે જો સૂર્યનારાયણ જુઓ, શું પગાર મળે છે? કોણ પગાર હાલે છે? કેટલો પગાર મળ્યો એને? પણ છતાં 24 કલાક કામ કરો. 24 કલાક રિસેસ નહીં, બિલકુલ રિસેસ નહીં, કોઈ દાડો નહીં, રજા નહીં, કેજ્યુઅલ રજા નહીં, અર્ન લીવ નહીં, આપે લીવ નહીં, હા મેટર્નિટી લીવ નહીં, કોઈ જાતની
વિધાઉટ પે લીવ નહીં, કશું નહીં, કોઈ દાડો નહીં, પ્રમોશન, પે, પેન્શન, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ, ગ્રેજ્યુટી કાંઈ ન મળે, બસ 24 કલાક કામ કરે. નિષ્કામ કર્મ શું તમારું નોકર છે? એ સૂર્યનારાયણ એમ ના કે ભગવાન હું આટલા વખતથી કામ કરું છું, થાકી ગયો, પૈસા પણ ટ્રાય કરો, હું ક્યારે કે ચક્કર માર્યા કરું, એવું કદાચ કહ્યું સૂર્યનારાયણ. અને કે તમારી મારી શું દેખા થાય? એ રિટાયર થઈ જાય મારી શું દેખા? રિટાયર શબ્દ જ ખોટો શબ્દ છે. રિટાયર કેવું વળી? કામ કરો. રિટાયર કેવું? રિટાયર સૂર્યનારાયણ રિટાયર તમારા કરતા વધારે પવિત્ર આત્મા છે નહીં? સૂર્યનારાયણ આપણા કરતા પવિત્ર આત્મા. ગંગાજી એમ કે પૈસા બધું નાચી થાકી ગઈ. આ લોકો તો મારા બેટા રાતે હોઈ જાય છે, મારે તો રાતે નાચ કરવું પડે છે. માટે મને રિટાયર કરી દો, પૈસા બહુ થાકી ગઈ છું. ના ચાલે. સમુદ્રમાં જાઓ, પાછા ઉપર જાઓ, ઉપર ક્રિસ્ટલ ક્લિયર વોટર થાય, વળી હેઠા પછડાવો, વળી હેઠા પછડીને દોડતા જાઓ, પાછા સમુદ્રમાં જાઓ. અને અનાદિકાળથી એ ચક્રની અંદર ફરે છે. કોઈ દાડો એને રિટાયર થવાની અરજી કરી નથી કરી છે. અને છતાં નિષ્કામ કર્મ. કોઈ બી આવો, મારે ત્યાં આવો, ભાઈ લાવો પાણી પીવું છે, લો પી જાઓ, તમારે વાંટડી જાઓ, હા કઈ પૈસો જાઓ, તમને દુષ્કમ પડી જાઓ. અમે તમને નહીં પૂછીએ કે તમે સજ્જન છો દુર્જન છો, અમે નહીં પૂછીએ કે તમે બ્રાહ્મણ છો ભંગી છો, અરે ગમે ત્યાં આવો લઈ જાઓ. આ નિષ્કામ કર્મ. તમે જો પશુ પક્ષી નિષ્કામ કર્મ કરે, બધા પશુઓ પક્ષીઓ બધા નિષ્કામ કર્મ કરે. તમે જો વાયુ નિષ્કામ કર્મ કરે. આખી સમષ્ટિ હું એમ કહું, ગાય બચારી ઘાસ ખાય અને તમને દૂધ આલે, મફત આલે હો. તમે આરામખોરી કરીને પૈસા 10 રૂપિયા લીટર લો એ જુદી વાત છે, બાકી ગાય તો મફત દૂધ આલે છે. હા, તો તમે જુઓ, ગાય જુઓ, પશુ જુઓ, પક્ષી જુઓ, બધા નિષ્કામ કર્મ કરે. એક ફક્ત માણસ જ એવો હરામખોર એ નિષ્કામ કર્મ નથી કરતો. શું મળશે મને? શું હાલશો? હું ભાગવત કથા કરું, 5000 હાલો, હાલે 5000 માં વેચવા નીકળે તું ભાગવત, ખલાસ થઈ ગયો તું. એટલે પછી એ ભાગવતમાં કશો ભલીવાર ના આવે. બસ મને શું મળશે એ વાત. પણ છતાંય નિષ્કામ કર્મના દાખલા છે કે જેની પુણ્યથી આપણે અત્યારે જીવીએ છીએ. એ નિષ્કામ કર્મ કરનારા આપણે ધારો કે 5 કરોડની વસ્તી છે, એમાં 65 જણા એવા છે. 65 એવા છે કે જેની પુણ્યથી આ 65 કરોડની પ્રજા અન્ન ભેગી થાય છે. હું તમને ખરું કહું, 65 કરોડમાં 5 કરોડ કોક એક જ એવા છે. અને એની પુણ્યથી તમે અમે રોટલા ભેગા થઈએ છીએ. નહીં તો આપણા પાપ તો એવા છે ને કે આપણે રોટલા ભેગા થવાય જ નહીં. પણ પરમાત્મા દયાળુ છે, કૃપાળુ છે, એટલે સમજી ગયા. પણ એ 65 જણા છે અને 65 ની પુણ્ય છે. એ કયા 65 તમે જુઓ જેના નામે છાપવામાં આવતા નથી ઘણા તો. આ બેટાઓના જેના નામ છાપવામાં આવે છે તો હરામખોરો છે, પણ એવાના તો નામ જ નથી આવતા એવા તમે જુઓ. અને એવા માણસો કામ કર્યા. તમે જુઓ પ્રત્યક્ષ નમૂના તમે જુઓ મહાત્મા ગાંધી. હવે તમે જો એ લંડનમાં જઈને બેરિસ્ટર થઈ આવ્યો. એને કદાચ વકીલાત કરી હોત તો અત્યારે એના બંગલા હોત, અમદાવાદમાં, મુંબઈમાં, દિલ્હીમાં કેટલાય બંગલા. અને એને બહુ પૈસા પેદા કર્યા હોત. એને કઈ પેદા કરતો નહોતો આવતું, એને પૈસા નહોતા ગમતા, એના છોકરા ખાનારા નહોતા. કસ્તુરબાએ ઘણી તકરાર કરી હતી કે ભાઈ આ જણસો તો મારા છોકરાને હોવા જોઈએ. પણ એક એવો નિષ્કામ કર્મ કરનારો બેરિસ્ટર નીકળ્યો. તમે જુઓ, કદાચ એને વકીલાત કરી હોત તો 5-25 ખૂનીને છોડાયા હોત. એથી વધારે ના છોડાત ને, 5-25 ખૂનીને છોડાયા હોત. એને બદલે એને એવી વકીલાત કરી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કે આખા દેશને ગુલામી બી છોડાઈ દીધો. એને શું પગાર આપ્યો તમે વિચાર કરો. આજે ગાંધી જયંતિ છે એટલે મને યાદ આવ્યું કે એને જો કદાચ વકીલાત કરી હોત તો 5-25 ખૂનીઓને છોડાયા હોત. અને એના બદલામાં એને 5-25 બંગલા કરી નાખ્યા દિલ્હીમાં, મુંબઈમાં, અમદાવાદમાં, બધે. આજે એનું ઝૂંપડું ના મળે. આખા ઇન્ડિયામાં ક્યાંય એનું ઝૂંપડું પણ નથી. તમે વિચાર કરો. અને એને વકીલાત કરી, એને તે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઇન્ડિયા ગવર્મેન્ટ શું પગાર આપ્યો બતાવો? 1 પૈસો પગાર આપ્યો બતાવો. એક એવો નીકળ્યો, એક એવો ડાક્ટર નીકળ્યો. શિવાનંદ સરસ્વતી તમે જો હરદ્વાર ઋષિકેશમાં જાઓ ત્યાં એ ડાક્ટરો કર્યું હોત ને અને પાણીના ઇન્જેક્શન આલ્યા હોત ને લાખો પેદા કર્યા હોત. સમજી ગયા? કારણ ડાક્ટરો હંમેશા પૈસાનું પાણી કરે છે અને પછી પાણીના પૈસા કરે છે. આ ધંધા કરે એક. તો તમે વિચાર કરો કે એક એવો ડાક્ટર પાક્યો. કદાચ ડાક્ટરો કર્યું હોત એને તો કદાચ થોડાક દર્દીઓનું મટાડ્યું હોત. ના નહીં, ઘણા થોડાક રોગો મટાડ્યા. કારણ કે ડાક્ટર 35% માર્કે પાસ થાય છે. એટલે 35 ને જીવાડે અને 5 ને મારે તો કે વાંધો નહીં. વાંધો નહીં. 35% પાસ એટલે ભાઈ 35 જણા જીવાડે અને 5 જણા મરે એના હાથે તો કઈ એ પાસ જ કહેવાય, એને નપાસ ના કહેવાય. ટકા જ 35 લીધા છે એટલે ભાઈ 35 જણા જીવાડે. પણ એને ડાક્ટરો ના કર્યું. તમે વિચાર કરો, તો પાણીના પૈસા એને કર્યા હોત તો આજે એના બંગલા હોત. કદાચ થોડાક દર્દીઓને મટાડ્યું હોત, એને મટાડ્યું હોત. પણ તમે જો એવા રોગ કે જે થોડાક છે કે જેને મટાડ્યા હોત. પણ આને એવો રોગ મટાડ્યો. કયો રોગ? મોટા મોટો ભવરોગ એને મટાડ્યો. તમે વિચાર કરો કે જે જન્મ મરણથી અનાદિકાળથી તમારી પાસે જે પડેલો ભવરોગ છે એ મટાડ્યો. તો એ નિષ્કામ કર્મ કહેવાય.
નિષ્કામ કર્મના તો એવા માણસો છે જેની પુણ્યથી આ એવા 65 જણા છે, કેટલાકના નામે નથી આવડતા આપણને, અને એવા નામની પડીએ નથી એમને, પણ એવા માણસો અને એની પુણ્યથી 65 કરોડની પ્રજા અત્યારે સુખી છે અને રોટલા ખાય છે. નહીં તો બાકીના બધાના પુણ્ય કેવા છે એ તો તમે રોજ છાપા મુંબઈ સમાચાર વાંચ્યા કરવા તમારે, એટલે તમને ખબર પડે. ગુજરાત સમાચાર, જનતા બધું વાંચો અને તમને ખબર પડી જાય કે આ લોકો રોટલા ને શું આનંદ માતને વેર થાય એવા કર્મ કરી રહ્યા છે. પછી કર્મો તમારે છૂટવું છે. અરે છોડે છે વાડીમાંથી કાઢી મારે, તમને છોડે છે અને છોડતા છે. ધંધા ઊંધા કરવા છે ને છૂટવું છે, બે વાત કદાપી ના બને, કદાપી ના બને. હવે વિચાર કરો, નિષ્કામ કર્મ એને કહેવાય. હું તમને એક દાખલો આપું, કારણ કે હવે 1 કલાકનો ટાઈમ, એટલે કલાકમાં પૂરું કરવું પડે, 5 મિનિટ રહી છે. તો વિચાર કરો, નિષ્કામ કર્મ દાખલો મેં આપેલો છે અહીંયા આગળ, હાથ જવાબમાં આપેલો છે. એક ખેડૂત હતો, એની બૈરી માદી પડી ગઈ. એટલે બૈરી માદી રાતે 12 વાગે, ગામડું નાનું અને બિચારા કોઈ ડાક્ટરે ના મળે. હવે એની બૈરી મરવાની તૈયારીમાં અને ગભરાઈ ગયો બિચારો. બધા લોકોએ કહ્યું કે 6 માઇલ દૂર એક ગામ છે, ત્યાં ડાક્ટર છે એકાદો, જા ત્યાં આગળ જા, જલ્દી ને લિયાય, ડાક્ટરને લિયાય, તારી બૈરી મરી જશે. તે બચારો કડકડતી ચાડમાં રાતે 12 વાગે ગાડું જોડ્યું, 2 વાગે ચપક ધૂળ બુકતો ગયો બચારો, ધૂળ બુકતો કડકડતી ઠંડીમાં ત્યાં જઈને 2 વાગે ડાક્ટરને ઉઠાડ્યા. ડાક્ટર સાહેબ મારી બૈરી મરી જશે, જલ્દી ચાલો. ડાક્ટર કહે જોઈ લીધું કે આ તો કપોટું પડેલું દૂધ ફાડ્યું છે અને ધોતી કપોટું પડેલું ચાચું મને હાલવાનો હતો, અને ગાડું લઈને આવ્યો પાછો. કોણ એવી ધૂળ બુકતો જાય, ચાડ બુકતો જાય. એમ્બેસેડર લાવ્યો ને કદાચ એવું હતું તો ડાક્ટર ઉભા થાત, કારણ કે 1000-2000 મળે. પણ આ ડાક્ટરને કહેવાય નકામો હેરાન થવું, જવાજ ભાઈ નથી મને, નો ટાઈમ, આઈ એમ નોટ સોરી, આઈ એમ સોરી, યુ ગો. પેલો બચારો ફાળિયા ઉતરાય, કગરે, પૈસા ચાલો. પેલો ના નહીં, ચાલી જાઓ. પેલો બચારો રોતો ઘેર ગયો, 4 વાગે ઘેર પહોંચ્યો, 4:30 બૈરું મરી ગયું. હવે એ વાતને 20 વર્ષ થઈ ગયા, એ વાતને પછી ડાક્ટરે ભૂલી ગયા, પેલો ખેડૂતે ભૂલી ગયો, વાત પતી ગઈ. 20 વર્ષ પછી આ ડાક્ટરના છોકરાને હાથ પડ્યો, ડાક્ટરના છોકરા. હવે ડાક્ટરની આધેડ ઉંમર થઈ ગયેલી, પેલો છોકરો તો એકદમ પીળો જ પડવા માંડ્યો, મરવાની તૈયારી. ડાક્ટરને એમ થયું કે આ મારી આધેડ ઉંમર, હવે બીજો કોઈ મને દીકરો થાય કોઈ શક્યતા છે નહીં, અને આટલી બધી લાખોની મિલકત કોણ ખાશે ને કોણ શું કરશે. એટલે બિચારો ગભરાઈ ગયો. છોકરાને બચાવવા માટે કેટલાય ડાક્ટરો લાવ્યા, પણ જે ડાક્ટર ઇન્જેક્શન આપે પેલો પીળો જ પડતો જાય. છેવટે કોકે કહ્યું કે જો ભાઈ તું આ બધું રહેવા દે, અને 6 ગૌ ઉપર એક ગામ છે, ત્યાં આગળ તું જાય, એક જણો ડાક્ટર એક જણો છે તે ઝેર પીસી લે છે ને મટાડે છે, મટતું જાય. પેલો તો તરતો એમ્બેસેડર તૈયાર કરી લો, ચાલો હેડો બે જાઓ, કોણ ક્યાં છે મને ગામ બતાવો. એની બૈરીને પેલા છોકરાને હોવાડ્યો, ડાક્ટર નાઠા. એ જ રાતે 2 વાગે ત્યાં પહોંચ્યા, અને એ જ ગામમાં જ્યાં પેલો ખેડૂત હતો, અને એને જ ઘેર જઈને ઉભા રાખ્યા. હા, અને જેવી ખોલી, અરે ભાઈ બહાર નીકળો, પેલો બહાર નીકળો. ખેડૂત જોયો, તો ડાક્ટર ઓળખી ગયો ખેડૂત, અને ડાક્ટરે ઓળખી ગયો હા ખેડૂત. પણ હવે ઠીક તો બોલવાનો સમય જ ક્યાં હતો, પેલો છોકરો કેવો પડે અને એટલી બધી ગરજ, તે એકદમ કરવા માંડે, ભાઈ સાહેબ આ મારા છોકરાને. પેલો તો ખેડૂત 2 મિનિટ તો સમસમી ગયો, 2-5 મિનિટ તો સમસમી ગયો, અને પછી તરત જાણે કે ચલો ઉવાડી દો તમારા છોકરાને. ઉવાડી દીધો, બચકું ભરી કાઢી લીધું ત્યાં. છોકરો અડધા કલાકમાં ઉભો થઈ ગયો, અને પેલા ડાક્ટર પછી હોવાની નોટો એવી 10,000 નોટોનો બંડલો કાઢીને લે આ પૈસા. એટલે કે સાહેબ માફ કરે, આ જે શક્તિ મને પરમાત્માએ આપી છે એ શક્તિ વેચવા માટે નથી આપી. આ શક્તિ જો હું વેચું, જો પૈસા લઉં તો ફરી હું બીજા કોઈ જીવતો ના કરી શકું, ખરાબ થઈ જાય, એફિકસી વિલ બી લોસ્ટ. એટલે આ મારી શક્તિ નથી, પરમાત્માએ મને શક્તિ આપી છે, માટે માફ કરો, એક પૈસો મને. પેલો ડાક્ટર રડે, એકચ્યુઅલી રડે, ના નોટો લો, બંડલ કાઢે. પેલો કે એક પૈસો ના જોઈએ, એક ભય ના જોઈએ, હું મારે લેવાય જ નહીં, કારણ કે આ તો પરમાત્માએ મને જે કામ આપ્યું છે એ મારે કરવાનું છે, અને એવું ન કરું અને જો એમાં પૈસા લઉં અને મારી ભક્તિ વટાવું તો મને પાપ લાગે, ફરી હું કોઈ છોકરાને ન મટાડી શકું, એની એફિકસી ખલાસ થઈ જાય. પેલો ડાક્ટર ખૂબ રડ્યો. એ ટાઈમ પછી ડાક્ટરે એક માર્મિક સવાલ પૂછ્યો, ખેડૂતને માર્મિક સવાલ પૂછ્યો કે તમને ઓળખો? તો કે હા ડાક્ટર સાહેબ તમને ઓળખું છું, તો દાદા આ જ ટાઈમે હું તમારે ત્યાં આવેલો, તમને ઓળખો ખરો? તો કે હા ડાક્ટર સાહેબ મારી બૈરી મરી ગઈ, હું તમને ઓળખું છું. તો ડાક્ટરે સવાલ પૂછ્યો માર્મિક કે જો તમે જાણ્યું કે હું ડાક્ટર છું અને મેં તમારી બૈરી મરતી હતી છતાં હું આવ્યો નહીં, તો તમને મનમાં એવો વિચાર ના આવ્યો કે મો એ મરતો, આપણે શું, મારી બૈરી મરતી હતી તારી એ ના આવ્યો તો એનો છોકરો મો મરતો, મારે શું કરવા એને મટાડવું પડે, એવો તમને ખ્યાલ ના આવ્યો, એવો તમને વિચાર ના આવ્યો? તો પેલા ખેડૂતે કહ્યું મને એવો વિચાર આવ્યો અને 5 મિનિટ તો હું થંભી ગયો, પણ પછી મને મારો મોયલો અંદરથી રડવા માંડ્યો.
મારો મોયલો અંદરથી કકળવા માંડ્યો કે મેર મૂર્ખા, તારી બૈરી મરી ગઈ તો એના પાપે મરી ગઈ, એના પ્રાપ્તથી મરી ગઈ, પણ તું આ નિર્દોષ છોકરાને મારવા ઉભો થયો છું. મેં તને જે શક્તિ આપી છે ને તું આવો ઉપયોગ કરવા માંગે છે. આ શક્તિ તારી ન હોય, મારી છે શક્તિ, અને મારી શક્તિનો તો આવો દુરુપયોગ. મારો મોયલો અંદર કકળવા માંડ્યો, મારો મોયલો અંદર રડવા માંડ્યો, અને એટલો બધો રડવા માંડ્યો મને એમ થયું કે આ જો હું નહીં બચાવું આ છોકરાને તો આ મારો મોયલો, મારો આત્મા આખી જિંદગી કકળશે. એટલું જ નહીં પણ મરતી વખતે એટલો કકળશે કે મારું મોત બગાડશે. એટલે મારું મોત બગડે નહીં, મારો મોયલો કકળે નહીં, એટલા સારું તમને ઉપકાર કરવા નહીં, પણ મારો મોયલો કકળે નહીં એટલા માટે કહીને મારું મોત બગડે નહીં એટલા માટે મેં તમારા છોકરાને બચાવ્યો છે. સાહેબ, પરમાત્માએ જે શક્તિ આપી છે, તમે ડાક્ટર હો કે એન્જિનિયર હો કે ગમે તે હો, પણ જે શક્તિ આપી છે પરમાત્માની છે, તમારી કોઈ શક્તિ છે જ નહીં. અને તમારી શક્તિથી તો મેં કર્યું, અને કરતા પણ અહંકારથી તો તમે કર્યા તો તમે ફસાઈ ગયા, સમજી લો. એટલે જે કંઈ પરમાત્માએ શક્તિ આપી છે, આપણે માનીએ કે હું કેટલું બહુ બોલું છું, આ બોલવાની શક્તિ કોની? અરે હમણે લખવો થઈ જાય, મોડું વોકું થઈ જાય, પાપા કરો શું કરો તમે? કોની? કઈ હાઈકોર્ટ તમે કેસ કરવા જવાના હતા? કઈ સુપ્રીમ કોર્ટ તમારું વાપરવાની હતી? તો તમને જે શક્તિ પરમાત્માએ આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો, અને તે સમાજના કલ્યાણ માટે. આને ત્રણ વસ્તુઓ, રાગ દ્વેષી પ્રાય સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે, કરતાપણા અહંકાર સિવાય, અને નિષ્કામ ભાવે. બસ આ તમે કર્મ કરો, તમે કર્મના બંધનમાંથી મુક્ત જ છો. મુક્ત થવા માટે કોઈ જરૂર નથી, સમજ્યા ને? મુક્ત થવા માટે આમ તો ખરું પૂછાવ, અનાદિ મુક્ત જ છો. તમે મુક્તિની વાત કરો એ જ ખોટી વાત છે. મુક્ત જ છો, ફક્ત તમને વિસ્મૃતિ થઈ ગઈ છે. હું મુક્ત છું કારણ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, એટલે તમને એમ લાગે છે કે હું ઘેટું થઈ ગયો છું. ઘેટું દેખાય, તમે સિંહના બચ્ચા છો, સિંહના બચ્ચા છો. પણ એ સિંહના બચ્ચા છે એવું તમને ખાતરી કરાવે કોણ? એ તો પેલા ઘેટાને, જેમ વિવેકાનંદનો દાખલો છે ને, તે જયારે સિંહનો બચ્ચો આવ્યો અને એને ઝાલ્યો પેલા ઘેટાને, તું ઘેટો ન હોય, તું સિંહ છું, તું સિંહ છું. એટલે કે તું, હું સિંહ નથી, અરે કે સિંહ જ છું તું. ચાલો, તો પછી એને ખાતરી કરાવી દીધી, તળાવ પડે જાય, બતાવ્યું જો તું સિંહ છું. પછી એકદમ એને જયારે વિસ્મૃતિ થઈ ગઈ હતી, એ સ્મૃતિ થઈ, પછી એને ઘેટામાંથી સિંહ થવા માટે કોઈ બ્રાહ્મણને બોલાવવો પડ્યો વિધિ કરવા, કે કોઈ ચટાપટા કરવા પડ્યા, કશી તકલીફ દેવી પડી? બસ ઓનલી ટુ નો ઇઝ સફિશિયન્ટ, ધેટ્સ ઓલ. ટુ નો ઇઝ ઇનફ. બીજું કઈ કરવાની જરૂર નથી. કોઈ વાંચલ પછી નથી રહેતા જ્ઞાન માર્ગની અંદર. તમે સિંહ છો, તમે સિંહના બચ્ચા છો, અને તમે સચ્ચિદાનંદ સ્વરૂપ જ છો. ફક્ત વિસ્મૃતિ થઈ ગઈ છે, પણ એ વિસ્મૃતિ છે એની સ્મૃતિ કોણ કરાવે? તમે હાથચૂકના સિંહ છો એવું તમને કોણ કહે? કોઈ સિંહ, ઓરિજિનલ સિંહ આવે તો, કોઈ સિંહનો બચ્ચો એવો સદગુરુ તમને મળી જાય ને તો તમને ખાતરી કરાવી દે. પણ આ તો બધા સદગુરુ જે પાડી બેઠા છે એ જ ઘેટાના બચ્ચા છે, પછી તમને તમને કરાવવાના હતા. પોતે જ નથી જાણતા કે હું પરમાત્મા, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ તમને નહીં ખાતરી કરાવી શકે. એ તો પરમાત્માની કૃપા થાય તમારી ઉપર, અને કોઈ સદગુરુ મળી જાય, કોઈ સિંહનો બચ્ચો, તો તમને ખાતરી કરાવી દે. એટલે મારો ટાઈમ થઈ ગયો હવે, એટલે મને પરમાત્માની કૃપાથી મને તમારી પાસે આટલી વાતો કરવાનો લાભ મળ્યો. જો કે આ વિષય તો એટલો બધો ઊંડો છે કે મહિના સુધી બોલીએ તો પાર આવે એવો નથી, એટલો વિષય ઊંડો છે. પણ તમને આ ટૂંકાણમાં એમને જે સબ્જેક્ટ આપ્યો એ પ્રમાણે મેં તમારા આગળ વાત કરી પરમાત્માની કૃપાથી, અને તમે મને શાંતિ સાંભળ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.